ભાવનગરના વ્યસ્ત ગણાતા તલાવડી ચોક વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। બનાવની વિગત મુજબ કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા લક્ષ્મણભાઈ પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તલાવડી ચોક પાસે તેમની રિક્ષા બાબા નામના એક શખ્સની ગાડી સાથે સામાન્ય રીતે અથડાઈ એટલે કે અડી ગઈ હતી। પોતાની ગાડીને રિક્ષા અડી જતા કાર ચાલક બાબા નામનો શખ્સ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો। આવેશમાં આવીને તેણે પોતાની પાસે રહેલી છરી વડે રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ પર હુમલો કરી દીધો હતો। આ હુમલામાં લક્ષ્મણભાઈને પગના ભાગે છરીના ઘા વાગતા તેઓ લોહી લોહાણ થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। લક્ષ્મણભાઈ મારું નામ છે। હું કુંભારવાડા રહું છું અને હું રિક્ષા રાખું છું। રિક્ષામાં પેસેન્જર બેઠા હતા 3। હું કુંભારવાડાથી આવતો હતો, તળાવમાં જતો હતો। રસ્તામાં તલાવડી ચોક આવે છે ને, તલાવડી ચોકમાં રિક્ષા લઈને પહોંચ્યો અને આ જે બાબા તરીકે બાબા નામનો એક વ્યક્તિ છે, એ ચાની લારીએથી મોબાઈલમાં વાત કરતાં કરતાં ગાડી વાળતો હતો અને ગાડીનું વ્હીલ મારી રિક્ષાની વાંહલા વ્હીલે અડ્યું।